નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 19 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। શું આવનારા દિવસોમાં આવીને આવી ઠંડીનો માહોલ યથાવત રહેશે? શું છે દક્ષિણ ભારતની પરિસ્થિતિ? શું વરસાદની શક્યતા હજુ પણ દેખાઈ રહી છે? શું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા? શું છે સાયક્લોનિક સિસ્ટમની શક્યતા? તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને આપી દઈશું। પ્રથમ વાત કરીએ તો સિસ્ટમની। ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે, પરંતુ અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે તે મધ્યમ સ્તરનું છે, જેમાં વરસાદ અને બરફવર્ષા પણ જોવા મળી રહી છે। ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટાના અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન -5 ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળી રહ્યું છે। બીજી તરફ ઉત્તર ભારત તો ઠંડોગાર બન્યો છે, પરંતુ ઉત્તર ભારતમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે। રાજસ્થાનમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ છે, જેની અસરના ભાગરૂપે થઈને ગુજરાત ઉપર બર્ફીલા પવનોની અસર જોવા મળશે અને ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળી શકે છે। ગુજરાતના અનેક વિસ્તારમાં હજુ પણ 31 ડિસેમ્બર સુધીમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી કરતાં નીચે રહે, પરંતુ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 20, 21, 22 ડિગ્રી સુધી થાય તેવી પણ શક્યતા છે। એટલે મિત્રો, દિવસ દરમિયાન આપણને ચોક્કસથી ગરમીમાં આંશિક રાહત પડશે, પરંતુ બફારાવાળી જે ગરમી છે આપણને જોવા નહીં મળે। હવે વાત કરીએ તો પ્રદૂષણની। ગુજરાતમાં જ્યારે ધીમે ધીમે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે કહી શકાય કે આજ રોજ એર ક્વોલિટી ઇન્ડેક્સ 100થી લઈને 160ની વચ્ચે રહી શકે છે, એટલે સામાન્ય હવા પ્રદૂષિત થાય। બીજી તરફ મોડી રાત્રે અને વહેલી સવારે ગાઢ ધુમ્મસની પણ શક્યતા વધી રહી છે એ રોડ રસ્તા અને હાઈવે ઉપર થોડા સાધન ચલાવો તો સાવચેત રાખીને ચલાવજો। હવે વાત કરીએ તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રની। અત્યારે જ્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એક્ટિવ થઈ રહ્યા છે, ત્યારે બંગાળની ખાડીમાં એક વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે, જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે। પરંતુ મિત્રો, અતિ ભારે વરસાદની શક્યતા ઓછી છે। 1થી લઈને 4 ઇંચની વચ્ચે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે, એટલે છૂટોછવાયો અને હળવા મધ્યમ વરસાદની શક્યતા આગામી 10 દિવસ સુધી દક્ષિણ ભારતમાં રહેલી છે। ઉપરાંત મિત્રો, 27થી લઈને 31 ડિસેમ્બરનું જે સેશન છે તેમાં ઉત્તર ભારતનો પૂર્વ તરફનો વિસ્તાર, પૂર્વ ભારત હોય અને દક્ષિણ ભારતના પણ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે। ગુજરાતમાં પણ આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે, પરંતુ વરસાદની શક્યતા ખૂબ જ નહીવત લાગી રહી છે। બાકી મિત્રો, તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે? ઠંડી હોય, તાપ, તડકો, ઉગાડ હોય, વાદળછાયું વાતાવરણ હોય, ધુમ્મસનું પ્રમાણ હોય, ઝાકળ વર્ષાનું પ્રમાણ હોય, તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો અને વિસ્તારો સાથે આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં કેવો માહોલ સર્જાયો છે। તો ચાલો મિત્રો, ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।